નમસ્કાર, હું વિશ્વ પટેલ છું, ધ ફાઉન્ડર ઓફ ધ કોરીમાં. કોરી ટીવી એક ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ ચેનલ છે, જ્યાં અમે સ્મોલ એન્ડ મીડિયમ માઇનર મિનરલ લીઝીસ માટે રૂલ્સ રેગ્યુલેશન્સની પર ચર્ચા કરીએ છીએ. આજે આપણે સાથે શ્રી સીએમ દ્વિવેદીજી છે, પ્રેસિડેન્ટ ઓફ ધ ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને હેડ જીઓલોજિસ્ટ ઓફ ટાટા કેમિકલ્સ લિમિટેડ. વેલકમ સર. થેન્ક યુ. આજે આપણે વાત કરીએ કે સ્ટેચ્યુટરી કમ્પ્લાયન્સીસ માઇનર મિનરલ લીઝ હોલ્ડર્સ માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે? સ્ટેચ્યુટરી કમ્પ્લાયન્સ માઇનર મિનરલ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારે બિઝનેસ એથિકલ બિઝનેસ અને તમારે બિઝનેસ સાચી રીતે તમે કરો છો એને ઉપર કંટ્રોલ રાખે અને એ ખોટી રીતે તમારા ઉપર થતા દંડ અને બીજી કાયદાકીય કાર્યવાહીથી તમને બચાવે છે. એટલે એથિકલ બિઝનેસ અને સસ્ટેનેબલ મિનરલ બિઝનેસ કરવા માટે ખાસ કરીને અને આપણે સ્ટેચ્યુટરી કમ્પ્લાયન્સ સમયસર એની પૂર્તતા કરવી જોઈએ. ઓકે. સ્મોલ માઇનર મિનરલ લીઝ હોલ્ડર્સ માટે કયા કયા સ્ટેચ્યુટરી કમ્પ્લાયન્સીસ હોય છે અને એની કેમ રિક્વાયરમેન્ટ હોય છે? જો માઇનર મિનરલ એને જો લીઝ હોલ્ડર્સ છે, ક્વારી લીઝ હોલ્ડર્સ, એને માટે પોતાની લીઝમાં જ માઇનિંગ પ્લાન પ્રમાણે કામ કરવું, બાઉન્ડ્રી પિલર જાળવા, લીઝનો બોર્ડ લગાડવા, એને સિવાય તમારે પિરિયોડિકલી મંથલી અને એન્યુઅલ રિટર્ન્સ એ તમારે ભરવા પડે છે. રાઈટ. ઓકે. એને સિવાય મંથલી એન્યુઅલ રિટર્ન સિવાય તમારે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ તમને મળી છે તો એનો 6 મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટ હોય. અગર તમે એક્સપ્લોઝિવ વાપરતા હોય તો એક્સપ્લોઝિવ રૂલ્સ અંતર્ગત એને કમ્પ્લાયન્સ અમુક કમ્પ્લાયન્સીસ એ હોય. પછી જીપીસીપીના તમને ક્લિયરન્સીસ મળેલા હોય તો એના પણ 6 ક્વાર્ટરલી અને 6 મંથલી એવી રીતે રિટર્ન્સ હોય એ તમારે ફાઇલ કરવા પડે છે. મોસ્ટલી બધા રિટર્ન્સ ઓનલાઈન સબમિટ થતા હોય છે. હવે આપણે ખાસ કરીને ગુજરાત માઇનર મિનરલ કન્સેશન રૂલ્સ 2017 હેઠળ કયા કયા રિટર્ન્સ જરૂરી છે એના ઉપર ચર્ચા કરીએ તો આપણે મંથલી રિટર્ન ફોર્મ ક્યુમાં હોય એ દર મહિના, જેમ કે આજે એક મહિનો પૂરો થયો એને આવતા 9 દિવસમાં તમારે એ પાછલા મહિનાના રિટર્ન તમારે ફાઇલ કરી દેવા પડે. એટલે કે એપ્રિલ મહિના જ્યારે પતે છે, 30 એપ્રિલ થાય છે, તો મે 10th સુધીને મે 9th રાત્રે 12 વાગ્યા સુધીમાં મંથલી રિટર્ન ભરવું પડે. અને એવી રીતે એન્યુઅલ રિટર્ન તમારે 30 એપ્રિલ પહેલી, એટલે કે 29 એપ્રિલ રાત્રે 12 વાગ્યા પહેલી તમારે ભરી દેવા પડે. ઓકે, એવી રીતે છે. તો એન્યુઅલ રિટર્ન્સ છે એ ફોર્મ આરમાં હોય. હવે આમાં માહિતી શું ભરવી પડે એ સ્વાભાવિક પ્રશ્ન છે. તો આપણે લીઝની જનરલ માહિતી જો હોય, લીઝની લોકેશન, નામ અને ક્યારે લીઝ ગ્રાન્ટ થઈ એ બધી વિગત ભરવા ઉપરાંત તમારે આખા મહિનામાં કેટલી તમે રોયલ્ટી તમે ભરી એનો ઉપયોગ કર્યું, ડીએમએફ કેટલો ભર્યું, ડેડ રેન્ટ લાગુ પડે તો ડેડ રેન્ટ કેટલું ભર્યું, સરપ્રેસ રેન્ટ કેટલું ભર્યું, પછી તમારે લીઝમાં કાર્યના દિવસો કેટલા છે અને કેટલા એમ્પ્લોયમેન્ટ છે રિલેટેડ તમારી ઇન્ફોર્મેશન, એ બધી નોર્મલ વિગત તમારે દર મહિને ભરવાની હોય. એને ઉપરાંત જ્યારે તમે એન્યુઅલ રિટર્ન જો ફોર્મ આરમાં, ઓકે, તો એ બધી વિગત સિવાય તમારે વધારાની વિગતમાં જોઈએ તો તમે જે માઇનિંગ મશીનરી યુઝ કરી એની વિગત તમારે આપવી પડે. એ મશીનરીઝમાં લુબ્રિકેન્ટ, ફ્યુઅલ ઓઇલ, ઇલેક્ટ્રિસિટી વગેરે કેટલો તમારે માઇન્સનો વપરાશ થયો એની વિગત આપવી પડે. પછી પ્રોગ્રેસિવ માઇન્સ ક્લોઝર પ્લાન, આમાં જો તમારી કમ્પ્લાયન્સ છે, તમારે જો જરૂરિયાત તમે પીએમસીપી રિપોર્ટમાં માઇનિંગ પ્લાન સાથે જો હોય એમાં જે કમિટ કર્યું એવી રીતે કેટલા ઝાડવા લગાડ્યા છે એની વિગત તમારે આપવી પડે. એમ્પ્લોયમેન્ટ ની વિગતમાં થોડું વધારાની વિગત એ માંગે છે. સ્ટેચ્યુટરી કમ્પ્લાયન્સ માટે માણસો, એમાં સ્ટેચ્યુટરી માણસો કેટલા છે અને બીજા માણસો કેટલા છે એની વિગત, વર્કિંગ આવર્સ વગેરેની ડિટેલ માંગતો હોય જે લેબર લોમાં જરૂરી છે. એને સિવાય તમે એક્સપ્લોઝિવ વાપરતા હો તો એક્સપ્લોઝિવની અમુક વિગત ત્યાં પૂછે છે. તો થોડું મંથલી રિટર્ન કરતા એન્યુઅલ રિટર્નમાં વધારે ડિટેલમાં હોય. એન્યુઅલ રિટર્ન ભરતી વખત એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે તમે જે મંથલી રિટર્નમાં જેટલી ઇન્ફોર્મેશન 12 મહિનામાં ભરી તો એ બધી એનો ટોટલ એન્યુઅલ રિટર્નમાં મેચ થવો જોઈએ. એમાં કોઈ મિસમેચ થવો ના જોઈએ. ઓકે, તો એક એ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. બીજું કે જો સમય છે, લીઝનો જે ડેડલાઇન છે એ આપણે મેન્ટેન કરીને રાખવાની, એને પહેલી તમારે ભરી દેવું જોઈએ. સર, તો આપણે આ રિટર્ન કઈ રીતે ભરવાના હોય છે? રિટર્ન એ બધા રિટર્ન્સ ઓનલાઈન હોય છે. ઓકે.
જો ગુજરાત માઇનર મિનરલ કન્સેશન રૂલ્સની અંદર જો રિટર્ન્સ છે એ સીજીએમની વેબસાઇટ ઉપર જઈ તમારો QL કોડ અને એ ડિટેલ નાખી આનામાં લોગિન થઈ અને જે રેસ્પેક્ટિવ ક્યુ અથવા QR જો ફોર્મ છે તમારો એન્યુઅલ રિટર્ન મંથલી રિટર્નનો એ ફોર્મ સિલેક્ટ કરવાનું અને આમાં જેમ જેમ માહિતી બધી પૂછવી તેમ માહિતી આખી ભરવાની હોય છે. સર, લીઝ હોલ્ડર અગર જો રિટર્ન ફાઇલ કરવાનું કાં તો ચૂકી જાય છે ડેડલાઇન પહેલા, કાં તો પછી જાણી જોઈને કોઈ અલગ મિસમેચ્ડ ઇન્ફોર્મેશન આપે છે, તો આના શું કોન્સિક્વન્સીસ હોઈ શકે છે એમના? ટૂંકમાં તમે રેગ્યુલર રિટર્ન નહીં ભરો તો એના શું કોન્સિક્વન્સીસ હોય છે? તો રેગ્યુલર રિટર્ન નહીં ભરી આપણે અથવા તો રિટર્નમાં ખોટી માહિતી આપો અથવા તો અધૂરી માહિતી આપો તો એ બધાથી તમારે સરકાર તમને સોકોઝ નોટિસ આપે અને તમને સુધારો કરવાનો એક તક આપે. અગર તો પણ તમારા એ સુધારા કરેલા આંકડા તમને નહીં આપો તો તમારી ક્વારી લીઝને બંધ કરવાનું, માઇનિંગ કામ બંધ કરવાનું સરકાર ઓર્ડર આપી શકે છે. અને એ કમ્પ્લાયન્સીસ પૂરા થયા, સરકારને ખાતરી થઈ જાય કમ્પ્લાયન્સ થઈ જાય છે પૂરા, એને પછી એ રિવોક કરી શકે છે. અગર તો પણ વધારે ખોટી માહિતી અથવા તો કોઈ એવી માહિતી હોય જો ઇલીગલ માઇનિંગને પ્રોત્સાહન આપતી હોય, ખોટા આંકડા હોય, તો સરકાર તમારી લીઝને કેન્સલ કરવાના ઓર્ડર પણ કરી શકે છે. એટલે એન્યુઅલ રિટર્ન અને મંથલી રિટર્ન ભરવું સહેલું છે અને દરેક લીઝ હોલ્ડરને ટેવ હોવી જોઈએ કે તે રેગ્યુલરલી જો છે એ આખી ફોર્મ્સ જો ભરી અને રિટર્ન ફાઇલ કરે. થેન્ક યુ ફોર ડિલિવરિંગ સચ ઇન્ફોર્મેશન ટુ અસ. અને આજે આપણે મંથલી રિટર્ન્સ અને એન્યુઅલ રિટર્ન્સ પર ડિટેલમાં ચર્ચા કરી. આવતા એપિસોડ્સમાં આપણે ટ્રાય કરીશું કે સ્ટોકિસ્ટ રિલેટેડ કમ્પ્લાયન્સીસ વગેરે, ECના ડિટેલ્ડ રિટર્ન્સ ને કમ્પ્લાયન્સીસ પર આપણે ચર્ચા કરીએ. એના માટે આપણી સાથે બન્યા રહો. આપણા ઓડિયન્સ મિત્રો માટે તમારે કોઈ ડિસ્કશન કરવા હોય, જેમ કે કોઈ ઇશ્યુઝ છે, ચેલેન્જીસ છે, કોઈ પર્ટિક્યુલર ટોપિક છે, પ્લીઝ આપણા કમેન્ટ સેક્શનમાં કાં તો આપણને પ્રાઇવેટ મેસેજ કરો અને વિલ ટ્રાય કે કોઈ એક્સપર્ટ સાથે કાં તો સર સાથે આપણે એની પર ઊંડાણથી ચર્ચા કરીએ.